નમસ્કાર ખેડૂત બંધુ, હું છું રાજેશ સાવલિયા, આપનો દોસ્ત ને આપનો મિત્ર. અને આજે આપણે એક એવી હસ્તી કે જે ખૂબ જ ખેડૂતોને પ્રેમ કરે છે, લાગણી છે, જે પ્રશ્ન પૂછો એનો જવાબ આપવાની ફૂલ તૈયારી એવા ગીર સોમનાથ જિલ્લાના જે મેન આત્મા પ્રોજેક્ટની અંદર જે મેન સાહેબ પુષ્પકાંત સાહેબ જે છે એની તમને મુલાકાત કરવા જઈ રહ્યો છું. તો સાહેબ તમે તમારું પરિચય આપો. મારું નામ ડૉક્ટર પુષ્પકાંત, હું આસ્થા પ્રોજેક્ટ ડાયરેક્ટર ગીર સોમનાથ તરીકે અહીંયા ફરજ બજાવું છું. આપણા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને જણાવતા આનંદ થાય છે કે માનનીય મોદી સાહેબના જે 12 વર્ષનું જે સુશાસન પર્વે આપણે ત્યાં જે કાર્યક્રમની ઉજવણી કરી છે અને મોદી સાહેબનું મેઇન સંકલ્પ એ છે કે આપણું દેશનું દરેક નાગરિક સ્વસ્થ રહે અને આપણે જ્યારે સ્વસ્થ રહી શકીએ ત્યારે આપણે સ્વસ્થ ખોરાક ખાઈશું અને સ્વસ્થ ખોરાક ખાવા માટે જે આપણે રસાયણ મુક્ત ખેતી કરી જેની ખેતરોમાં યુરિયા ડીએપી જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. તો મારી આજના આ કાર્યક્રમના તબક્કે તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે રાસાયણિક ખાતરોના ઉપયોગના બદલે આપણી જૂની પદ્ધતિ મુજબ ગાય આધારિત ખેતી, જેમાં પ્રાકૃતિક ખેતી જેનું નામ છે, એમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, સપ્તધાન્ય અર્ક અને જુદા જુદા પાક સંરક્ષણ અસ્ત્રોનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે મેળવીએ, જે ભારત છે વિનંતી. ધન્યવાદ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે એવા બીજા એક સાહેબ જેને રોહિતભાઈ રાઠોડ રોહિત સાહેબ રાઠોડ છે, એનો ટૂંકમાં પરિચય આપણે લેશું. સાહેબ તમારું ટૂંકમાં પરિચય આપી દીધો. હું તાલુકા પ્રોજેક્ટ મેનેજર તરીકે વેરાવળ તાલુકામાં ફરજ બજાવું છું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જે પ્રાકૃતિક ખેતીની જે પહેલાના માણસો પ્રાકૃતિક ખેતી કરતા એ જ હવે આપણે અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવાના એક ખેડૂતના એક સરકારના એક સારા સાહસ તરીકે આપણે વર્ણવી શકીએ. અત્યારે ગામડે ગામડે કૃષિ શક્તિને સખા તરીકે પણ જે કામ કરે છે કે ખેડૂતોને જીવામૃત, બીજામૃત અને 10 ફળની અર્ક જેવા જે પાયાના ખાતર છે અને એવા જે ઇનપુટ છે એ ઉપયોગ કરી અને ખેતરમાં ઉપયોગ કરીને આપણે જે સ્વચ્છ પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકીએ એ મુજબના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના હંમેશા પ્રયત્નો રહેશે.